ઇન્ડસ્ટ્રીઝ એક વ્યૂ ગઈકાલે જે એક ઓવરઓલ માર્કેટ માટે એક કન્ટ્રીબ્યુશન આપણને અને સપોર્ટથી 2500 આસપાસના લેવલ્સ મેન્ટેન રહ્યા હતા અને ગઈકાલે જે નુવામા તરફથી ખરીદારીની સલાહ 1800 ઉપરના લક્ષ્યાંક જેમણે આપ્યા, પરંતુ ફંડામેન્ટલ્સ રિલાયન્સના તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ફંડામેન્ટલ રિલાયન્સના ઘણા સારા છે, કેમ કે એમના જે અલગ અલગ વર્ટિકલની આપણે આગળ વાત કરીએ તો પહેલાં તો ટેલિકોમ જીઓની વાત કરીએ. ઓફકોર્સ નંબર 1 છે, 42% માર્કેટ શેર છે અને એમનું ધીરે ધીરે આરપુ પણ વધી રહ્યું છે. ઓલમોસ્ટ 220 રૂપિયાથી ઉપર હવે જઈ રહ્યું છે અને જે રીતે એમનું બિઝનેસ છે ને જે રીતે એક્સપાન્શન મોડ છે, આઈ થિંક 5Gમાં ખાસા આગળ છે. તો મારા એ વર્ટિકલ એક સારું કહે છે અને એનું આગળ જઈને મે બી ડીમર્જર થશે, મે બી આ યર એન્ડમાં કે આવતા યર એન્ડમાં એ જોવું પડશે. પણ જે જીઓનું ડીમર્જર થશે અને પ્લસ રિલાયન્સ રિટેલનું જે ડીમર્જર થશે મે બી નેક્સ્ટ યરમાં, પહેલા જીઓ થશે પછી રિલાયન્સ રિટેલ, એ બે મોટા વેલ્યુ અનલોકિંગ થશે શેર હોલ્ડર માટે. કેમ કે આ બે વર્ટિકલ એમએ બહુ સારા છે. અગર રિલાયન્સ રિટેલની પણ વાત કરીએ, રિટેલ ચેનમાં નંબર 1 છે અને એનું વેલ્યુએશન જીઓ કરતાંય વધારે છે. તો કોઈ પણ ઇન્વેસ્ટરને ઇન્વેસ્ટ કરે તો આ એ બહુ મોટા ટ્રિગર રહેશે આગળ જઈને. ઓફકોર્સ હમણાં આપણે ઘણા બધા અપગ્રેડેશન જોઈ રહ્યા છે બ્રોકિંગ હાઉસથી, પણ એમના અલગ અલગ વર્ટિકલ ઘણા સારા. રિલાયન્સ રિટેલ પણ જે રીતે મેં કીધું કે બહુ મોટું સ્ટોર એક્સપાન્શન છે. અને ત્રીજો જે વર્ટિકલ છે કે રિલાયન્સ ગ્રીન, રિલાયન્સ ગ્રીનમાં પણ હવે એ લોકો પોતાનું ચાલુ કરનાર છે, કહી શકે સપ્લાય ને બધું, અને ત્યાં પણ સોલરમાં બહુ આગળ વધી રહ્યા છે. એક જો વીક સેગમેન્ટ કહી શકે તો ઓટીસી જે છે ઓઇલ ટુ કેમિકલ્સમાં, એમાં હમણાં ઓઇલ પ્રાઇસીસ નીચે છે એટલે હા એમાં માર્જિનમાં થોડો ઘટાડો થઈ શકે છે, કેમ કે $66 આજુબાજુ છે. પણ એક વર્ટિકલ થોડું એટલું ચાલી હતું, બાકી 3 વર્ટિકલ બહુ સારા ચાલ્યા છે. એટલે હું ઘણો પોઝિટિવ છું આ સ્ટોકમાં. આઈ થિંક કોઈને પણ અગર લાંબો સમયનો 3 વર્ષનું અગર વિચારતો તો આ એક સારું વેલ્યુ અનલોકિંગ થઈ શકે છે આવતા 1-2 વર્ષમાં પણ. 2 વર્ષનો વ્યૂ લોંગ ટર્મ પોઝિટિવ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે. અને આપણે રિલાયન્સ પર ચર્ચા કરી છે તો એક સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર તમારી સ્ક્રીન પર આવશે. ત્યારબાદ વધુ એક